નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે મિત્રો પહેલા સાદા ભૂતકાળનો પહેલો ભાગ પાર્ટ 1 ભણી ગયા છીએ અને તેમાં સાદા ભૂતકાળના ઉપયોગ અને સમજ આપણે બંને મેળવ્યા છે. હવે આપણે એની વાક્ય રચના, કઈ રીતે વાક્યો બને છે એની સમજ મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે ઉપયોગનો પણ રિવિઝન કરી લઈએ કે સાદા ભૂતકાળનો ઉપયોગ નજીકના ભૂતકાળમાં થઈ ગયેલી ઘટનાઓ વર્ણવવા માટે થાય છે. ઉપરાંત આ કાળમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે હકાર વાક્ય રચનામાં V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે, પરંતુ જો નકાર વાક્ય હોય તો નકાર વાક્યમાં did not પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની આગળ એટલે કે કર્તાના સ્થાનની પહેલા did મૂકવામાં આવે છે અને કર્તાના સ્થાન પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. એટલે કે આ બંને વાક્યોમાં ક્રિયાપદના રૂપના સંદર્ભમાં જોઈએ તો did ભૂતકાળ દર્શક શબ્દો હોવાને લીધે did પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. did સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવતું નથી. એ ખાસ ખ્યાલ રાખવાનો છે મિત્રો. ત્યારબાદ આપણે ભૂતકાળનું રૂપ બનાવવા માટે ed પ્રત્યય લગાડવાનો હોય છે. તો એના કેટલાક નિયમો છે એ જોઈએ મિત્રો. સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ed લગાડવામાં આવે છે. જેમ કે ફિનિશ તો ફિનિશ્ડ એમાં ed તમે જોઈ શકો છો લાગેલું છે. ત્યારબાદ નિયમ નંબર 2, જો ક્રિયાપદને અંતે y હોય અને તેની પહેલા વ્યંજન હોય તો y નો i કરી ed લગાડવામાં આવે છે. જેમ કે cry તો છેલ્લે y છે અંતે, તેની પહેલા r વ્યંજન છે તો y નો i કરી ed પ્રત્યય લગાડેલ છે. તો આમ આપણે આ નિયમોને ખાસ યાદ રાખશું મિત્રો. ત્યારબાદ નિયમ નંબર 3, જો ક્રિયાપદને અંતે y હોય અને તેની પહેલા સ્વર હોય તો y નો i નથી કરવાનો, માત્ર ed જ લગાડવાનો છે. જેમ કે પ્લે હોય તો પ્લે. ત્યારબાદ ચોથો નિયમ, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તે વ્યંજનની પહેલા આકાર શબ્દમાં માત્ર એક જ સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવવાનો છે, એટલે કે ડબલ કરવાનો છે ને પછી ed લગાડવાનો છે. જેમ કે સ્ટોપ, માત્ર ઓ એક જ સ્વર છે, અધર છે એ વ્યંજન છે તો સ્ટોપમાં સ્ટોપ તમે જોઈ શકો છો કે છેલ્લો વ્યંજન છે p એને બેવડાવવામાં આવેલ છે, એટલે કે ડબલ p છે અને ત્યારબાદ ed લગાડેલ છે. તો આ બાબતો ખાસ નોંધી લેશો મિત્રો. જો ક્રિયાપદને અંતે l હોય તો l ને પણ બેવડાવવામાં આવે છે અને ત્યારબાદ ed લગાડવું. જેમ કે એક્શન તો એક્શન. તમે આ ખાસ નિયમો છે એ યાદ રાખજો મિત્રો. કારણ તો કે આપણે ઘણીવાર ક્રિયાપદના રૂપ મૂકવામાં સ્પેલિંગ મિસ્ટેક થઈ શકે છે અને અંતે જો જોઈએ તો કે કેટલાક પદો અનિયમિત છે કે જેમાં આ કોઈ નિયમો લાગુ પડતા નથી કે ed લગાડવાથી y નો i કરીને ફેરફાર કરવો, કોઈ પણ ઉપરોક્ત નિયમો લાગુ નથી પડતા. એવા કેટલાક અનિયમિત રૂપો છે કે ગો નું વેન્ટ થાય, બાય નું બોટ થાય, સ્પીક નું સ્પોક થાય, ગેટ નું ગોટ થશે. તો આ કેટલાક અનિયમિત રૂપો છે મિત્રો. એ પણ ખાસ નોંધી લેશો, યાદ રાખશો. હવે આ ed પ્રત્યય લગાડવાના નિયમો છે એને ખાસ નોંધી યાદ રાખી લેવા. હવે આપણે મિત્રો હકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. નીચે ઉદાહરણનું વાક્ય આપેલું છે, જોઈ શકો છો કે કર્તા તરીકે I
ઈટ નું ભૂતકાળનું રૂપ એટ, કર્મ છે એન એપલ અને અન્ય શબ્દોમાં છે યસ્ટરડે. તો આઈ એટ એન એપલ યસ્ટરડે, મેં ગઈકાલે એક સફરજન ખાધું. ખાધું એટલે કે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે એનો ખ્યાલ મિત્રો અહીંયા આપણને આવે છે. તો આમ ભૂતકાળમાં જે કોઈ ક્રિયા થઈ ગઈ છે, નજીકના ભૂતકાળમાં ક્રિયા બની ગઈ છે, એ દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા યસ્ટરડે ગઈકાલે અથવા આપણે ખાધું એવું કીધું એનાથી ખ્યાલ આવે કે આ ક્રિયા કે ઘટના છે એ બની ગઈ છે. ત્યારબાદ મિત્રો થોડા બીજા ઉદાહરણો છે આપણે જોઈએ. I opened the door and looked inside. મેં દરવાજો ખોલ્યો અને અંદરની તરફ જોયું અથવા તો અંદર જોયું. The plane landed 10 minutes ago. કે 10 મિનિટ પહેલા પ્લેન છે એ લેન્ડ થયું છે. My cousin visited us last summer. ગયા ઉનાળામાં એટલે કે ગયા ઉનાળે અમારા પિતરાય છે એ અમારી મુલાકાતે આવ્યા હતા, અમને મળ્યા હતા. ત્યારબાદ બીજા કેટલાક ઉદાહરણના વાક્યો જોઈએ મિત્રો. We walked to school yesterday. અમે ગઈકાલે શાળાએ ચાલીને ગયા હતા અથવા તો ચાલીને શાળાએ ગયા હતા. શાળાએ ચાલીને ગયા હતા તો કે ગઈકાલે જે જવાની ક્રિયા છે એ વર્ણવિતને સાથે સાથે ચાલીને ગયા હતા એ દર્શાવ્યું છે. She laughed when I told her the joke. તેણી હસી તો કે ક્યારે હસી? જો આ when છે મિત્રો એ સંયોજક તરીકે છે. સામાન્ય રીતે આપણે WH જે શબ્દો છે એને પ્રશ્નસૂચક શબ્દો તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ સંયોજક તરીકે પણ હોય છે. અને અહીં જે વાક્ય આપ્યા છે એમાં તમે પહેલું વાક્ય પછી પાંચમું વાક્ય આ વાક્ય જોશો તો બંને વાક્યમાં જોવા મળશે કે બે ક્રિયાઓ છે એ વર્ણવી છે. પહેલા વાક્યમાં તમે જોયું કે I open the door and look inside. તો એન્ડ વડે બે ઘટનાઓ ભૂતકાળની છે એ જોડવામાં આવી હતી. એની જેમ જ અહીંયા she laughed when I told her the joke. કે મેં તેણીને જોક કીધો ત્યારે તેણી હસી. તો અહીંયા બે ક્રિયાઓ છે એને જોડવામાં આવી છે. પહેલા એન્ડ છે એ સંયોજકને તો આપણે ઓળખીએ છીએ મિત્રો, પણ WH સંયોજક છે એનો પણ તમને ખ્યાલ આવે તો એ પણ અહીંયા વર્ણવવામાં આવ્યું છે. She laughed when I told her the joke. કે મેં જ્યારે તેણીને જોક કહ્યો ત્યારે તેણી હસી. I carried my mom's shopping bag. મારા મમ્મીએ જે કંઈ શોપિંગ કર્યું હતું એ બેગ હતી એ મેં ઉંચકી લીધી. તો આ વાક્યો છે એના પરથી મિત્રો ખ્યાલ આવશે તમને કે પ્રથમ વાક્યમાં ઓપન, બીજામાં લેન્ડેડ, ત્રીજામાં વિઝિટેડ, ચોથામાં વોક, પાંચમામાં લાફ, ટોલ્ડ, કેરીડ. આ શબ્દો છે એ ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે, એના પરથી તમને ખ્યાલ આવી જાય. ત્યારબાદ મિત્રો બીજા અન્ય કેટલાક ઉદાહરણો છે જોઈએ. My brother cried when he fell off his bike. કે મારો ભાઈ જ્યારે તેના બાઇક પરથી પડ્યો ત્યારે રડ્યો. We hurried to the station to catch the train. ટ્રેન છે સમયસર મળી જાય, ટ્રેન પકડવા માટે અમે ઉતાવળે ચાલ્યા, ઉતાવળ કરી. હવે આ વાક્યમાં મારા મિત્રો તમને સમજાવવાનું છે કે જો we hurried to the station તો અહીંયા to the station, અહીંયા to છે એ સ્ટેશન તરફ જવાની વાત કરે છે એટલે આ to નો સંદર્ભ અને to catch the train. તો ત્યાં to પછી જે catch છે એ બંને સંદર્ભ બંનેમાં to માંથી અલગ અલગ છે. એકમાં એમ કે છે કે અમે સ્ટેશન તરફ જવા માટે ઉતાવળ કરી કે ઉતાવળે ગયા, ઉતાવળ સ્ટેશન પહોંચ્યા. અને બીજું છે ટુ કેચ ધ ટ્રેન. યાદ રાખજો મિત્રો કે એકવાર ક્રિયાપદનો ઉલ્લેખ થયો છે પછી બીજી વાર તે જ વાક્યમાં આપણે ક્રિયાપદનો ઉલ્લેખ કરીએ છીએ અને જો ટુ સાથે ક્રિયાપદનો ઉલ્લેખ થાય તો ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે.
એટલે કે we hurried to the station to catch the train. એટલે કે ક્રિયા આપણે દર્શાવી છે. શું કામ? તો કે અમે ઉતાવળે જતા તો કે ટ્રેન પકડવા માટે. તો અહીંયા to જે છે ઇન્ફિનિટિવ હેતુદર્શક ક્રિયાપદ તરીકે આવેલું છે. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આ વાતને પણ ખાસ નોંધી લેશો. દિવ્યા tried to help me with my homework. દિવ્યાએ મને હોમવર્ક કરવામાં મદદ કરી. ત્યારબાદ I climbed over the fence and wrapped my shirt. The stranger grabbed my arm. The dog wagged its tail. Wedge પૂંછડી હલાવે ને કૂતરો, તેની વાત કરે છે કે વેજિંગ, વેજ કે કૂતરો છે એની પૂંછડી હલાવતો તો ક્યારે? તો કે when it saw the biscuits. આપણે જાણીએ છીએ, આપણે ઘણીવાર કહેતા પણ હોય છે કે ભાઈ ઓટોમેટિક એ કૂતરાની તો આપણે વાત જાણીએ છીએ હંમેશા. જો તમે કૂતરાને બિસ્કિટ આપશો, કોઈ વસ્તુ આપણે ખવડાવીએ, એ તરત એ આપણી પાસે આવે ને પૂંછડી પટપટ આવતો આવશે એમ કહીએ છીએ. તો અહીંયા જે વાત કરી છે એ કે ભાઈ જ્યારે જ્યારે આ કૂતરો છે એ બિસ્કિટ જુએ ત્યારે એની પૂંછડી પટપટાવતો હલાવતો આવે છે. તો અહીંયા આપણે ભૂતકાળની વાત છે મિત્રો. એટલે આ વાક્યનો સંદર્ભ એમ આવશે કે the dog wagged its tail when it saw the biscuits. કે જ્યારે કૂતરાએ બિસ્કિટ જોયા ત્યારે તેણે તેની પૂંછડી હલાવી. વેચ. He slammed the door and walked off angrily. તેણે જોરથી દરવાજો પછાડ્યો અને ગુસ્સાથી તે બહાર ચાલ્યો ગયો. તો અહીંયા બે ક્રિયાઓ છે એ વર્ણવવામાં આવી છે મિત્રો. તો અહીંયા આપણે હકાર વાક્યો જોયા, તમને ખ્યાલ આવી ગયો છે, અને છતાં જ આ બધી જ બાબતો નોંધી લેશો મિત્રો વ્યવસ્થિત રીતે. ત્યારબાદ આપણે હવે જોઈએ નકાર વાક્ય. નકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો કે કર્તા, did not, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અહીંયા ઉદાહરણનું વાક્ય આપેલું છે. કર્તા તરીકે I did not, at ની બદલે એનું ક્રિયાપદનું મૂળ રૂપ it થશે. કારણ તો કે it did છે ભૂતકાળ દર્શક શબ્દ છે. did ભૂતકાળ દર્શાવતો હોવાથી તેની સાથે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ મૂકીએ છીએ. I did not eat an apple yesterday. હવે પહેલું વાક્ય તમે હકારમાં જોયું ત્યારે I ate an apple yesterday અને અહીં I did not eat an apple yesterday. તો યાદ રાખીએ મિત્રો કે હકાર વાક્યમાં કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે. નકાર વાક્યમાં did not પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. બંને ક્રિયાઓ ભૂતકાળની જ છે. પહેલામાં આપણે એમ કીધું કે મેં ગઈકાલે એક સફરજન ખાધું. અહીંયા મેં ગઈકાલે એક સફરજન ન ખાધું. તો બંનેમાં પેલું હકાર વાક્ય છે, નકાર વાક્ય છે. ક્રિયાઓ બંને ભૂતકાળની જ છે, પરંતુ વર્ણવવાની જે બાબત છે, પદ્ધતિ, જેની વાક્ય રચના છે, એમાં જે ફેરફાર છે આપણે જોવાનો છે. કે પહેલામાં આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ કર્યો હતો અને નકાર વાક્ય છે તો એમાં આપણે did not, not નકારવાચક શબ્દ છે, did ભૂતકાળ દર્શાવે છે, તો ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે. કર્તા, did not ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અહીં પેલું વાક્ય જોઈએ. I did not open the door. મેં દરવાજો ન ખોલ્યો. Because કારણ કે it was locked. કારણ કે તે lock હતો. My cousin did not visit us last summer. મારા પિતરાઈ છે એ ગયા ઉનાળે મારી મુલાકાતે ન આવ્યા અથવા તો મુલાકાત ન લીધી હતી, મળ્યા નતા. We didn't walk to school yesterday. ગઈકાલે અમે શાળાએ ચાલીને ગયા હતા નહીં, અથવા તો શાળાએ ચાલીને ન ગયા. She did not laugh when I told her the joke. મેં તેણીને જોક કીધો ત્યારે તે હસી નહીં અથવા તો ન હસી. હવે અહીંયા મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે વાક્યો કંઈક જાણીતા હશે તો વાક્યમાં ફેરફાર ન કરવો. થોડો થોડો ક્યારેક અર્થમાં પણ તમને એવું લાગશે ફેરફાર, પણ વાક્ય ન ચેન્જ કરવાનું કારણ એક જ છે મિત્રો કે તમને ક્રિયાપદના રૂપનો ખાસ ખ્યાલ આવે કે અહીંયા did not પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે. જો પહેલું વાક્ય ઓપન ઈડી લાગેલું હતું તો આપણે દૂર કર્યું ને did not open, એટલે કે did not પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકેલું છે. પેલામાં એન્ડ હતું,
એન્ડ થી બે વાક્ય જોડ્યા છે, અહીંયા બીકોઝ થી જોડ્યા છે. બીજું વાક્ય છે એમાં વિઝિટેડ ની બદલે ડીડ નોટ વિઝિટ. ત્રીજામાં વોક એના બદલે ડીડન્ટ વોક. જો અહીંયા ડીડ નોટ નું ટૂંકું રૂપ જે છે એ ડીડન્ટ છે મિત્રો, એનો પણ તમને ખ્યાલ આવે માટે અહીં ડીડન્ટ મૂક્યું છે. પછીનું વાક્ય જુઓ તો લાફ એના બદલે ડીડ નોટ લાફ એ મૂક્યું છે. તો આ તમને ખ્યાલ આવે કે ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. આપણે કાળ પરિવર્તન જે પૂછાય છે તો એમાં આવી નાની નાની બાબતો છે એની ભૂલ થઈ શકે છે, તો એનું ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ બીજું વાક્ય છે ડીડ નોટ કેરી માય મોમ શોપિંગ બેગ. મેં હવે જોઈએ કેરી ની બદલે ડીડ નોટ કેરી, તો એના પરથી પણ તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો કે ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે કે મેં મારા મમ્મીની જે શોપિંગ બેગ છે એ ન ઊંચકી. માય બ્રધર ડીડ નોટ ક્રાય વેન હી ફેલ ઓફ હિઝ બાઇક. મારો ભાઈ બાઇક પરથી પડ્યો ત્યારે રડ્યો નહીં. હિઝ બાઇક એટલે કે તેના બાઇક પરથી. ખાસ આ પણ યાદ રાખજો સંબંધ અક્ષરોના. માય બ્રધર ડીડ નોટ ક્રાય વેન હી ફેલ ઓફ હિઝ બાઇક. મારો ભાઈ તેના બાઇક પરથી પડ્યો ત્યારે રડ્યો નહીં. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાક્ય જોઈએ. વી ડીડ નોટ હરી. જો હરીટ વાય નો આઈ કરીને ઈડી લગાડેલું હતું, તો અહીં આપણે વાય મૂળ રૂપે લાવી દેવાનું છે. અહીંયા વી ડીડ નોટ હરી ટુ ધ સ્ટેશન ટુ કેચ ધ ટ્રેન. અમે ટ્રેન પકડવા માટે ઉતાવળ કરી નહીં. અને ત્યારબાદ છેલ્લું વાક્ય મિત્રો, દિવ્યા ડીડ નોટ ટ્રાય ટુ હેલ્પ મી વિથ માય હોમવર્ક. દિવ્યાએ મને મારા હોમવર્કમાં મદદ કરવા માટે પ્રયત્ન ન કર્યા. તો આમાં નકાર વાક્યો છે એને પણ વ્યવસ્થિત યાદ રાખી લેશો, નોંધી લેશો મિત્રો. હવે આપણે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. જો કોઈ WH પ્રશ્નસૂચક શબ્દ હોય તો એને આપણે આગળ મૂકવાનો છે. ત્યારબાદ ડીડ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીવાર યાદ રાખશો મિત્રો, WH કોઈ પ્રશ્નસૂચક શબ્દથી વાક્યની શરૂઆત થતી હોય તો WH પ્રશ્નસૂચક શબ્દ, ત્યારબાદ ડીડ, પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલાવવું જોઈએ નહીં. પહેલું વાક્ય જોઈએ. Who won the first prize in the dance competition last week? હવે અહીંયા આ વાક્ય લેવાનો મુખ્ય હેતુ એ છે કે આ વાક્ય જેવું તમે જોશો ને એટલે તરત જ કહેશો કે સાહેબ તમે WH પછી ડીડ પછી કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન કીધું. બીજું બધું ઠીક, પણ અહીંયા WH છે, ડીડ નથી અને કર્તા પણ નથી અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપે નથી. અહીંયા તો who પછી સીધું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું છે. તો આવું કેમ બન્યું? તો મિત્રો ખાસ યાદ રાખજો કે અહીં આ અપવાદ રૂપ છે who, કર્તા છે અહીંયા નથી. કર્તા માટે તો પ્રશ્ન પૂછો કે કોણ પ્રથમ ઇનામ જીત્યું, તો આ WHO who સાથે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે who પછી હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મૂકીએ છીએ. તો આ બાબતને ખાસ નોંધી લેજો, એટલા માટે આ પહેલું વાક્ય લીધેલું છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ મિત્રો. વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? કે ગઈ રાત્રિએ તમે શું ખાધું? ત્યારબાદ ત્રીજું વાક્ય. Why did she not come to school yesterday? નકાર પ્રશ્નાર્થ વાક્ય છે. Why did she not come to school? તો નકાર પ્રશ્નાર્થ વાક્ય હોય મિત્રો તો એમાં પણ તમારે પહેલા WH, ડીડ, કર્તા ત્યાં સુધી તો કન્ટિન્યુ એમ જ યાદ રાખવાનું છે કે એક પદ તો એમ જ મૂકવાના છે, પરંતુ નોટ મૂકવું હોય, નકાર પ્રશ્નાર્થ વાક્ય છે તો કર્તા પછી નોટ મૂકવાનું છે અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાત પણ ખાસ યાદ રાખી લેશો. ત્યારબાદ આપણે જોઈએ ચોથું વાક્ય. How did he reach here on time though he missed his bus this morning? તો અહીંયા બે વાક્યો છે એને જોયા છે. અહીંયા showing contrast, વિરોધાભાસ દર્શક બાબત અહીંયા દર્શાવી છે કે તે તેની બસ ચૂકી ગયો હોવા છતાં પણ અહીં કઈ રીતે સમયસર પહોંચ્યો. તે સવારમાં
તેની બસ ચૂકી ગયા હોવા છતાં પણ કેવી રીતે સમયસર પહોંચ્યા? તો પેલું વાક્ય છે હાઉ કેવી રીતે, હાઉ ડીડ હી રીચ હિયર ઓન ટાઈમ ધો હી મિસ્ડ હિઝ બસ ધીસ મોર્નિંગ. હવે જો પેલું વાક્ય છે હાઉ ડીડ હી રીચ, તો કે ડીડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ થશે. પરંતુ બીજું વાક્ય છે આપણે પ્રશ્નાર્થના સંદર્ભમાં નથી, હકાર વાક્ય છે જે સંયોજકથી જોડાયેલું છે. તો ત્યાં તમે જો મિત્રો ધો પછી હી મિસ્ડ હિઝ બસ ધીસ મોર્નિંગ, તો હી મિસ્ડ, તો ત્યાં V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાયેલું છે. તો આ બાબતો છે એ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ડીડ મોહન વોક ટુ સ્કૂલ ટુડે, કે શું મોહન આજે શાળાએ ચાલીને ગયો? ડીડ રોશની સિંગ અ સોંગ ઇન ધ પાર્ટી લાસ્ટ નાઇટ, કે શું રોશનીએ ગઈ રાત્રિએ પાર્ટીમાં એક ગીત ગાયું? ત્યારબાદ why did you not submit your project on time? નકાર પ્રશ્નાર્થ વાક્ય છે, ખાસ યાદ રાખશો મિત્રો કે why did you not, જો did you not, did કરતા અને નકારવાચક શબ્દ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પણ ખાસ યાદ રાખશો મિત્રો. તો આમ મિત્રો પ્રશ્નાર્થ વાક્ય વિશે પણ આપણે અત્યારે માહિતી મેળવી લીધી છે. તમને બધી જ નોંધનો ખ્યાલ આવી ગયો છે. તો આપણો આ જે સાદો ભૂતકાળ છે મિત્રો એનો પાર્ટ 2 અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે તમને સમજાઈ ગયું હશે, મજા આવી હશે. અને કોઈ પણ ક્વેરી હોય તો પણ આપ કોમેન્ટ દ્વારા અથવા સંપર્ક કરી પૂછી શકો છો. તો આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. આભાર, આવજો.